સંપૂર્ણપણે વિવેકનો હણવાવાળો ક્રોધ એ આપણે પહેને તો લાવવો જ નહીં. અને ક્રોધ આવ્યો હોય ત્યારે જીભ બે દાંત વચ્ચે દાબી રાખવું, બોલવું જ નહીં, કારણ કે એ તમારું હિત નહીં કરે, તમારાથી અન્યાયપૂર્ણ વાત જ થશે. મૌન રહેશો તો પણ તમે એક મૂક સાક્ષી બનીને અન્યાયને થતો જોઈ રહેશો, તે પણ યોગ્ય નથી. તમે સામર્થ્યશીલ છો તો તમારે અન્યાય કોઈને થતો હોય તો રોકવો જોઈએ. મારે શું અને મારું શું, એમાં અત્યારે સમાજ જીવે છે. કંઈ પણ તમે કહો કે આ પેલા બે જણા લડે છે, બે બહુ સરસ દોસ્તારો હતા, અને હમણાં તો પ્રશ્ન સાંભળો તમે કે મારે શું એમાં લડે છે. અને એમ કહીએ કે અમે પડે આપણે જવું છે ને આટલું જરા કામ પેલાનું છે તો કરી આવીએ, તો કે મારું શું એમાં મને શું મળવાનું, મારે શું કરવા પારકી પંચાયતમાં પડવું. આ મારે શું અને મારું શુંમાં વેચાયેલી દુનિયા પતન તરફ જઈ રહી છે. એનું તાદ્રશ્ય નમૂનો અત્યારે આપણે જોઈ રહ્યા છે. દેશમાં જે પ્રકારની પરિસ્થિતિ છે, જેને ન્યાય કરવો જોઈએ એ અન્યાય કરતા બન્યા છે, અને અન્યાય કરતા બનીને એ ન્યાય કરવાનો ડોળ કરે છે, બંધારણના સોગંદ આપે છે. એ બંધારણીય સંસ્થાઓનું આજે જે રાસ થયો છે તે આ દેશને ક્યાં લઈ જઈને છોડશે તે સમજી શકાતું નથી.